નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે આપણે નવું ચેપ્ટર જોવાના છે, ત્રિકોણમિતીય વિધેયો। આપણે એક ચેપ્ટર પૂરું કર્યું, પહેલું ગણ સિદ્ધાંત, સેકન્ડ જોયું આપણે વિધેય, સંબંધ અને વિધેયમાં। હવે ત્રીજું આજે જોવાના છે આપણે ત્રિકોણમિતીય વિધેયો। તો વિદ્યાર્થીઓ, જનરલી ત્રિકોણમિતીય વિધેયોમાં પેલા જેના મેઇન વિધેયો છે એ વિશે જરા તમને બતાવી દેમ। તો ત્રિકોણમિતીય જે વિધેયો છે જે તમે 10મા ધોરણમાં શીખેલા છો, एक तो साइन थीटा, त्यारबाद कॉस थीटा, टेन थीटा, પછી कोसेक थीटा, सेक थीटा અને कॉट थीटा। તમને ખ્યાલ જ છે આ sin थीटा આ कोसेक નું વ્યસ્ત છે, cos थीटा એ sec નું વ્યસ્ત છે અને tan थीटा એ cot નું વ્યસ્ત છે। એટલે બધા વિધેયના પાર્ટ્સ તમને ખ્યાલ જ છે। એટલે sin थीटा આવશે 1 cosec थीटा, એ જ પ્રમાણે cos થીટા આવશે તમારા માટે 1 sec થીટા અને tan થીટા આવશે જે 1 cot થીટા। આ રીતે તમે શીખેલા છો। વિદ્યાર્થીઓ, અહીંયા આપણે શીખવાના છે આ બધા ત્રિકોણમિતીય વિધેયોના અલગ અલગ રીતે એના પ્રદેશ, એના વિસ્તાર અને એને લગતા આપણા ડિગ્રી અને રેડિયન મેઝર ના પાર્ટ્સ। તો સૌપ્રથમ હું તમને લઈ જાઉં છું sin થીટા, cos થીટા, tan थीटा આ બધા વિધેયો માટેના એક નાનકડી આકૃતિ જે તમારે યાદ રાખવાની છે। અહીંયા 90 ડિગ્રી સમજવાનું છે। આટલેથી આટલું એક એકમ અંતર પર એક વર્તુળ પાડવામાં આવશે O થી A બિંદુ આગળ। તેની ત્રિજ્યા એક પ્રમાણે આ પ્રમાણે તમારું એક વર્તુળ ડ્રો થશે વિદ્યાર્થીઓ, જેના 4 ચરણો આવશે। આ તમારું પહેલું ચરણ, આ બીજું ચરણ, આ ત્રીજું ચરણ અને અહીંયા આવશે વિદ્યાર્થી મિત્રો ચોથું ચરણ। યસ, જેમાં આ છે તમારી x એક્સિસ, આ છે તમારી y એક્સિસ। વિદ્યાર્થીઓ, પહેલું ચરણ તમને યાદ હોય તો પ્લસ અને પ્લસ આવે, કારણ કે x એક્સિસ ધન છે, અહીંયા y એક્સિસ ધન છે। એ જ પ્રમાણે બીજું ચરણ આવશે x એક્સિસ ઋણ અને y એક્સિસ ધન, એટલે નેગેટિવ પોઝિટિવ આવશે। અને એ જ પ્રમાણે ત્રીજું ચરણ, એમાં નેગેટિવ નેગેટિવ આવશે। અને ચોથું ચરણ જેમાં x એક્સિસ અને y એક્સિસ, જનરલી પહેલા x લખાય ને પછી y લખાય, એટલે ધન અને ઋણ આવશે। x એક્સિસ ધન અને y એક્સિસ ઋણ મૂલ્ય, એ પ્રમાણેના ડેટા તમને અહીંયા અપ્લાય થશે। આ 4 ચરણમાં વિદ્યાર્થીઓ આપણે અપ્લાય કરવાનું છે sin અને cos। એટલે તમારે આ જે મૂલ્ય છે x, y, એમાં x અક્ષ તમારે સમજવાનું છે cos થીટા અને y અક્ષ સમજવાનો છે તમારા માટે sin થીટા। યસ વિદ્યાર્થીઓ, પહેલું વિધેયને x અક્ષ cos અક્ષ, કારણ કે cos થીટા એ x એક્સિસ પર બિલોંગ થાય છે, જેને વાસ્તવિક અક્ષ કહેવાય, અને y જે છે આ કાલ્પનિક અક્ષ, એના પર આપણે એને લોન્ચિંગ કરવાના છે। એટલે અહીંયા તમારા માટે cos ધન રહેશે, sin ધન રહેશે। એટલે એ ડેટા આપણે લખશું, પહેલું cos થીટા ધન, sin થીટા ધન, આ રીતે મૂલ્ય આવશે। ત્યારબાદ અહીંયા પહેલું મૂલ્ય cos નું, બીજું sin નું, એટલે અહીંયા cos થીટા ઋણ આવશે અને sin થીટા આવશે ધન વિદ્યાર્થીઓ। તે જ રીતે અહીંયા cos અને sin, તો cos થીટા ઋણ અને sin થીટા પણ ઋણ જ આવશે વિદ્યાર્થીઓ। અને ત્રીજું જે આ ચોથા પર આવશે cos થીટા ધન અને sin થીટા ઋણ આવશે। આ 4 મૂલ્યો પરથી તમારે અહીંયા એક શોર્ટકટ વસ્તુ યાદ રાખવાની છે, ઓલ STC। એ શું છે સમજાવું છું। ઓલ STC, ઓલ એટલે બધા વિધેય ધન, જે તમારા આ જે વિધેય છે sin, cos, tan, cot, sec અને cosec, એ બધામાં ધન રહેશે। કેવી રીતે ધન આવે છે સમજાવું છું। પછી sin માં s એટલે sin ધન, બાકીના બધા ઋણ, પણ sin નું વ્યસ્ત કોણ? cosec, એટલે એ પણ ધન રહેશે અહીંયા। પછી t મતલબ tan ધન અને એનું વ્યસ્ત કોણ? cot, એટલે એ પણ ધન તમારે લેવાનું। અને ચોથા ચરણમાં અહીંયા જેમાં તમારી પાસે રહેશે all STC, c એટલે cos સમજજો, આ cos ધન અને sec ધન, બાકી બધું ઋણ। ફાઇનલી વિદ્યાર્થીઓ અહીંયા જે લખ્યું છે તે ધન લેવાનું અને બાકી બધા ઋણ। એ કેવી રીતે એ સમજાવું છું તમને એક નાનકડું ટેબલ પાડીને।
એ ટેબલમાં તમારે આવી રીતે જોવાનું રહેશે. આ રીતના વિધેયો લઈએ છીએ આપણે અને અહીંયા રહેશે આપણું ચરણ. યસ વિદ્યાર્થીઓ, અહીંયા આપણું પ્રથમ ચરણ, પછી બીજું ચરણ, આયરા ટોટલ 4 ચરણ લખ્યા ને આપણે, પછી ત્રીજું ચરણ અને અહીંયા આવશે ચોથું ચરણ. વિદ્યાર્થીઓ, ત્રિકોણમિતિ એક બહુ મોટો પાઠ છે. મેં તમને એક એક પાર્ટ ધીરે ધીરે સ્લોલી સમજાવતો જાઉં છું. તેમાં તમારું વિધેય છે પહેલું sin થીટા. જો પ્રથમ ચરણમાં sin થીટા ધન, એટલે અહીંયા લખું છું ધન, પોઝિટિવ. એ જ રીતે cos થીટા એ બી ધન, એટલે અહીંયા લખું છું પોઝિટિવ. આ રીતે એ જ વસ્તુ તમે વિદ્યાર્થીઓ આગળ જો, બીજા ચરણમાં sin થીટા શું છે? ઋણ છે કે ધન છે? જોઈ લો, ધન છે એટલે અહીંયા આવશે ધન. cos થીટા ઋણ, એટલે અહીંયા ઋણ પડશે. ઋણ મીન્સ નેગેટિવ. મેં -v લખ્યું છે, એને તમારે નેગેટિવ સમજવાનું. ત્રીજું ચરણ એટલે અહીંયા બંને ઋણ, એટલે આ પણ ઋણ આવશે અને આ પણ ઋણ આવશે. ત્યારબાદ ચોથું ચરણ જે અહીંયા cos થીટા ધન રહેશે પણ sin થીટા ઋણ આવશે. એટલે sin નું મૂલ્ય પહેલામાં ધન રહેશે, બીજામાં ધન, ત્રીજામાં ઋણ અને ચોથામાં પણ શું રહેશે વિદ્યાર્થીઓ? ઋણ. એ જ રીતે cos થીટા પણ મેં બનાવી દીધું છે. પહેલામાં ધન, બીજામાં ઋણ, પછી પાછું ઋણ અને ચોથામાં ધન. આ વસ્તુ થોડું હજુ આગળ આપણે ઉપયોગ કરીએ વિદ્યાર્થીઓ તો તમને આ ઓલ એસટીસી નો મીનિંગ સમજ પડશે. હું ટેબલ પાછું પાડીશ અને આકૃતિ પણ પાછી પાડું છું. તમારે ટેબલ ઉપર ધ્યાન આપવાનું છે વિદ્યાર્થીઓ. જેમાં બીજા વિધેય આવશે tan થીટા. જનરલી તમને tan ખબર જ છે, sin ભાગ્યા cos હોય. એટલે વિદ્યાર્થીઓ આ ભાગ્યા આ, એટલે પ્લસ ભાગ્યા પ્લસ, અહીંયા પ્લસ જ રહેશે. પ્લસ ભાગ્યા માઈનસ એટલે માઈનસ આન્સર આવશે. માઈનસ ભાગ્યા માઈનસ એટલે શું આવી જશે? પ્લસ. અને માઈનસ ભાગ્યા પ્લસ આવશે શું? માઈનસ. આ રીતે તમારું tan થીટા નું વિધેય વિદ્યાર્થીઓ નક્કી થશે. તે જ પ્રમાણે હવે આગળ વધીએ. cosec થીટા. cosec થીટા કોનું વ્યસ્ત? તો sin નું વ્યસ્ત. તમે 1 ભાગ્યા ધન કરો તો ધન જ રહેશે, અહીંયા બી ધન જ રહેશે, અહીંયા ઋણ રહેશે અને અહીંયા પણ રહેશે ઋણ. તે જ પ્રમાણે sec થીટા એ કોનું વ્યસ્ત? cos થીટા નું. એટલે તમારે cos નું વ્યસ્ત ધન નું વ્યસ્ત તો ધન જ થાય, ઋણ નું વ્યસ્ત ઋણ જ થાય, ઋણ જ થાય અને ધન જ થાય. અને અંતિમ ચરણમાં cot થીટા એ પણ સેમ જ રહેશે. કોનું વ્યસ્ત? એ tan થીટા નું વ્યસ્ત, આનું વ્યસ્ત આવશે વિદ્યાર્થીઓ. એટલે આ રહેશે ધન, અહીંયા ઋણ, અહીંયા ધન અને અહીંયા ઋણ. આ બધા મૂલ્યો તમે જોઈ શકો છો. તો અહીંયા તમારે સમજવાનું ઓલ, એસ, ટી અને સી વિદ્યાર્થીઓ ટેબલ શોર્ટકટ રીતે યાદ રાખવાની ટેકનિક છે. તમે જોઈ શકો આ બધા ધન આવ્યા એટલે અહીંયા ઓલ લખ્યું છે. પહેલું ચરણ. બીજા ચરણમાં કોણ ધન આવ્યું? એસ એટલે sin ધન અને cosec ધન, બાકી બધા ઋણ. એટલે આ યાદ રાખવાનું તો તમને આખું આ ટેબલ વિદ્યાર્થીઓ ઈઝીલી યાદ રહી જાય. ત્રીજું છે આપણે ચરણમાં ટી એટલે tan ધન, એનું વ્યસ્ત cot ધન એટલે આ ધન અને આ ધન. અને અંતિમમાં સી એટલે cos ધન અને sec ધન. એટલે વિદ્યાર્થીઓ તમારે આ ટેબલ આ રીતે શોર્ટકટ ફોર્મમાં યાદ રાખવાનું છે. ઓલ, એસ, ટી, સી. જે આપણે આગળના દાખલા ગણવા માટે તમને સરળતા થશે. આ આપણું પહેલું ચરણ, આ આપણું બીજું ચરણ, આ ત્રીજું ચરણ અને અહીંયા આવશે વિદ્યાર્થીઓ આપણું ચોથું ચરણ. જે આ રીતે આપણો એક પાર્ટ અહીંયા ખાલી મેં તમને બતાવ્યો. ચલો વિદ્યાર્થીઓ, હવે આપણે આના ખૂણા વિશે જોવાના છે. ડિગ્રી મેઝર અને રેડિયન મેઝર. જે મેં તમને એક એક પાર્ટથી આનો અભ્યાસ બતાવું છું સ્લોલી. આ જ રીતે આગળ વધશું. જનરલી તમને ખ્યાલ જ છે, આ તમારી એક્સિસ હોય, x અક્ષ, y અક્ષ અને અહીંયા શ્યોરલી ઉગમ બિંદુ આગળ 0 0 આગળ પર 90 ડિગ્રી હોય છે. એટલે વિદ્યાર્થીઓ અહીંયા તમારી આ 90 ડિગ્રી પ્લોટિંગ થઈ. પછી આપણે ખૂણાને થોડો આગળ લઈ જઈએ. આ રીતે ઘડિયાળની
વિરુદ્ધ દિશામાં, જેને એન્ટી ક્લોકવાઇઝ કહેવાય, આમ વિરુદ્ધ દિશા ફરશે, એને ઘડિયાળની વિરુદ્ધ દિશા, એટલે વિદ્યાર્થીઓ તમારે એને એન્ટી ક્લોક વાઇઝ લખવાનું, બરાબર? એટલે ઘડિયાળની વિરુદ્ધ દિશા ફરશું તો એન્ટી ક્લોક, ને ઘડિયાળની દિશામાં ફરશું તો ક્લોકવાઇઝ પછી સમજાવું છું. પહેલા તમે એન્ટી ક્લોકવાઇઝ નો અભ્યાસ કરશો. અહીંયા આવશે તમારા માટે 0 ડિગ્રી. થોડું જો ઉપર જઈએ તો અહીંયા આવશે 1 ડિગ્રી, પછી 2 ડિગ્રી, તેવી 3 ડિગ્રી, તેવી ટોટલ આ 90 ડિગ્રી છે તમારી પાસે. 1 ડિગ્રી એટલે ઉગમ બિંદુથી વક્ર પર બનાવેલો આ રીતનો ખૂણો આઈ રહ્યો, એ O, અહીંયા A અને અહીંયા B, આ ખૂણો બતાવે તમને 1 ડિગ્રી. એ રીતે 3 ડિગ્રી, 4 ડિગ્રી, 5 ડિગ્રી કરતા કરતા અહીંયા કેટલી આવશે? 90 ડિગ્રી. પછી પાછું આગળ વધશું તો 91 ડિગ્રી, 92 ડિગ્રી, એમ કરતા કરતા અહીંયા આવશે કેટલી? 180 ડિગ્રી, જેને 180 ડિગ્રી કહેવાય. હજુ થોડું આગળ વધીશ વિદ્યાર્થીઓ, અને એમ એન્ટી ક્લોકવાઇઝ, તો ટોટલ તમારું આવશે 181 ડિગ્રી, તેવું જ આવશે 182 ડિગ્રી. એમ કરતા કરતા અહીંયા પહોંચશો તમે એટલે 270 ડિગ્રી વિદ્યાર્થીઓ તમને મળશે. 90, 90 ને 90 ત્રણ વાર એડ કરી જુઓ, કારણ કે આ 90 આ આટલેથી આટલું 180 થઈ જશે, અને આટલેથી આટલું આખું એ તમારા માટે થઈ જશે કેટલા? 270. વિદ્યાર્થીઓ મેં તમને એન્ટી ક્લોકવાઇઝ સમજાવતો છું, ઘડિયાળની વિરુદ્ધ દિશામાં. દિશાવાળું પછી બતાવું છું. એમાં જ આગળ થોડું આગળ વધીશ તો 271 ડિગ્રી, 272 ડિગ્રી, એવું કરતા કરતા તમે અહીંયા પહોંચી જશો આ જગ્યાએ તો તમને 360 ડિગ્રી મળશે. આ આખો એક રાઉન્ડ પૂરો થયો. પછી હવે બીજો રાઉન્ડ પણ થાય, હા કે 360 થી બીજો એક રાઉન્ડ, 361, 362 એવું પૂરો થાય એટલે 720 થાય. એવા રોટેશન ચાલ્યા જ કરે. કઈ દિશામાં? ઘડિયાળની વિરુદ્ધ દિશામાં, એન્ટી ક્લોકવાઇઝ કહેવાય ને. એટલે આ જે ખૂણા છે એને આપણે વ્યવસ્થિત દર્શાવીએ તો આ તમારો થયો ખૂણો 90 ડિગ્રી, આટલેથી આટલો, આ x અક્ષ, આ y અક્ષ અને 90 ડિગ્રી. વિદ્યાર્થીઓ નામ આપી દેમ છું મેં, A અને B. આ ખૂણો લખ્યો છે AOB. ત્યારબાદ આપણે નેક્સ્ટ જોશું, આ જ ખૂણો અહીંયા આવી જશે, A, O અને B અહીંયા રહેશે. આ તમે શીખી ગયા આપણે 90, આટલેથી આટલો ખૂણો રહેશે, એ તમારો આવશે 180 ડિગ્રી, જે મેં અહીંયા દર્શાવ્યું. ત્રીજો ખૂણો એવો જ બતાવું છું 170 ડિગ્રી, એટલે આ રીતે જશે, આમ આવશે, અહીંયા A, અહીંયા O, આ વખતે અહીંયા આવશે B. તમારે આ ખૂણો ગણવાનો છે આટલેથી અહીંયા સુધીનો, એ આપણો ખૂણો રહેશે વિદ્યાર્થીઓ કેટલો? 270 ડિગ્રી. યસ. હવે આખો રાઉન્ડ પૂરું થઈ ગયું, એટલે આ રીતનું તમારું આખું રાઉન્ડ અહીંયા કમ્પ્લીટ થયું. આટલેથી સ્ટાર્ટ કરીને અહીંયા પૂર્ણ થયું, એટલે અહીંયા A, આખું રાઉન્ડ પૂરું થયું, અહીંયા O, ને આ નવો પોઈન્ટ આવશે B, એ તમારું બતાવશે વિદ્યાર્થીઓ 360 ડિગ્રી. એટલે આખો રાઉન્ડ આપણે જે બતાવ્યો 360 ડિગ્રી ઘડિયાળની વિરુદ્ધ દિશામાં, એ મેં અહીંયા દર્શાવ્યું છે તમને. એને આપણે આની સાથે મેચ કરવાના છે. કોને? ઓલેસ્ટીસી સાથે. એ બતાવું છું એ શું છે તે. આટલું તમને ખ્યાલ આવી ગયો હશે. હવે હું આગળ વધું છું ક્લોકવાઇઝ, ને પછી આપણે ઓલેસ્ટીસી સાથે એને મેચ કરીને સમજવાના છે કે આ એક્ચ્યુઅલી શું કહેવા માંગે છે તે આપણને. યસ વિદ્યાર્થીઓ, આ એન્ટી ક્લોકવાઇઝ બતાવ્યું. હવે હું વધું છું ઘડિયાળની દિશા તરફ, એટલે ક્લોકવાઇઝ. એટલે આ જ આકૃતિ પાછી આવશે, પણ ઘડિયાળની દિશામાં હવે ફરશું વિદ્યાર્થીઓ. એ પણ સરસ મજાનું છે, તમે સમજી જશો. આ આપણો y અક્ષ, આ આપણો x અક્ષ. અહીંયા આપણું 90 ડિગ્રી તો હતું જ વિદ્યાર્થીઓ. અહીંથી ચાલુ કરું છું. આપણે હવે આમ ફરવાના છે, એટલે આટલેથી આમ જશું, આમ દિશામાં આપણે રોટેટ કરીએ છીએ. એટલે આટલેથી તમે જે સ્ટાર્ટ કર્યું એને આપણે એન્ટી ક્લોકવાઇઝ જગ્યાએ હવે લખશું આપણે શું? ક્લોકવાઇઝ. એટલે ઘડિયાળની દિશામાં ફરીએ છીએ વિદ્યાર્થીઓ. જ્યારે બી ઘડિયાળની દિશામાં ફરીએ ને ત્યારે આપણો આમ સમય ઓછો થાય છે, એટલે ડિગ્રી બી ઓછી થશે. અહીંયા તમે લખશો -1 ડિગ્રી, તે જ રીતે અહીંયા -2 ડિગ્રી, તે જ રીતે -3 ડિગ્રી, આમ ચાલશે. એમ કરતા કરતા તમે અહીંયા પહોંચશો એટલે આ -90 ડિગ્રી આવશે ઘડિયાળની દિશામાં ફરીએ તો. કારણ કે જેમ આપણે પાસે સમય આગળ વધે તેમ આપણો સમય ઓછો થતો જાય, ને ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરીએ તો સમય વધે, એટલે એનો ખૂણો ધન લીધેલો હતો, અહીંયા ખૂણો ઋણ લેવાનો છે. એ રીતે આવશે -91 ડિગ્રી, -92 ડિગ્રી,
એવું કરતા કરતા અહીંયા પહોંચશું તો -180 ડિગ્રી આવશે. તે જ રીતે હજુ આગળ વધીશ, અહીંયા પહોંચશે -270 ડિગ્રી. તે જ રીતે અહીંયા આગળ વધીશ અને અહીંયા એક રાઉન્ડ પૂરો થશે મારો -360 ડિગ્રી. એટલે વિદ્યાર્થી આમાં મેં ઘડિયાળની દિશામાં ફરી રહ્યો છું, આમ રોટેટ કરીએ છીએ. એમાં પણ આ જ નિયમ લાગશે, ઓલ એસટીસી. એટલે તમારે ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ જે મેં તમને બે દર્શાવ્યા એનો ઉપયોગ હવે અહીંયા સમજાવવા જઈ રહ્યો છું મેં. આની સાથે આપણે સમજવાનું છે આ 4 વિધેયને, હવે સોરી 6 વિધેયને ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ નો મૂલ્ય સાથે. ચાલો હવે આપણે એને વ્યવસ્થિત સમજીએ કે આ બંને એક્ચ્યુઅલી શું કહેવા માંગે છે તે. એટલે વિદ્યાર્થીઓ સરસ મજાની આકૃતિ પાડું છું જે તમારે પાડવાની રહેશે. આ બધી જ આકૃતિ પાડવાની છે જે મેં આગળ પાડી, આગળ 2 પાડી, હવે આ ત્રીજી પાડું છું. અહીંયા 0. આ આપણો એક વર્તુળ છે જેને તમે એકમ વર્તુળ કહી શકો. યસ વિદ્યાર્થીઓ, આ મેઇન આકૃતિ છે. એકમ વર્તુળ એટલે આટલેથી આટલી એક ત્રિજ્યા, એક એકમ પર આવેલું મૂલ્ય. એટલે અહીંયા તમારું એકમ બનશે એનો 1,0.8. આ છે તમારું x એક્સિસ, આ છે તમારું y એક્સિસ. યસ, આ વર્તુળ એકમ વર્તુળ છે એટલે એની ત્રિજ્યા 1 બની છે. અને અહીંયા બી એક એકમ હશે આટલું, અહીંયા બી એક એકમ હશે આટલું, અને અહીંયા પણ એક એકમ તો હશે જ. એટલા બધા બિંદુઓ તમને મળશે a b, a dash b dash. આના આયામ બનશે તમારા 0,1, અહીંયા -1,0 અને અહીંયા 0,-1. આ રીતે વિદ્યાર્થીઓ મળશે. એમાં પહેલું મૂલ્ય શ્યોર cos θ નું જ, બીજું મૂલ્ય sin θ નું જે મેં તમને આગળ બતાવી ગયો ઓલ એસટીસી વાઇઝ, એ પણ આવે છે આમાં. આમાં બી એવું જ, પહેલું મૂલ્ય cos θ નું, બીજું મૂલ્ય sin θ નું. આમાં બી સેમ, પહેલું મૂલ્ય cos θ નું, બીજું મૂલ્ય sin θ નું. અને અહીંયા પણ એવું જ, પહેલું cos θ, બીજું sin θ. અને વિદ્યાર્થીઓ આમાં ઓલ એસટીસી જે મેં તમને શોર્ટ ફોર્મ એક પહેલા આગળ ટેબલ બતાવ્યું તે ટેબલ અહીંયા તમારે યાદ રાખવાનું છે. હવે ડિગ્રી બતાવું છું. અહીંયા 0 ડિગ્રી બતાવી, અહીંયા 90 ડિગ્રી, અહીંયા 180 ડિગ્રી, અહીંયા 270 અને અહીંયા 360. ઘડિયાળની વિરુદ્ધ દિશામાં. એ જ વિરુદ્ધ દિશા ફરું છું મેં આટલેથી આમ. એટલે લખી દેશું આપણે એન્ટી ક્લોકવાઇઝ. વિદ્યાર્થીઓ આ આકૃતિ મેઇન આકૃતિ છે જે આ ચેપ્ટરમાં તમારે પરફેક્ટલી સમજવાની છે. એન્ટી ક્લોકવાઇઝ, એ જ રીતે ક્લોકવાઇઝ પછી જોઈએ. અહીંયા 0 ડિગ્રી, પછી મેં તમને બતાવી 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી. હવે એ શું છે સમજાવું. સમજો કે આ એક વર્તુળ છે, એનો એ કેન્દ્ર આટલેથી આટલી ત્રિજ્યા એની 1 એકમ છે. યસ, ત્રિજ્યા કેટલી? 1 એકમ. અને આ જો ચાપની લંબાઈ આટલી AB ચાપની લંબાઈ જો 1 એકમ હોય તો એને ખૂણા સાથે બનાવેલો ખૂણો અહીંયા 1 ડિગ્રી આવશે. યસ, આ રીતે તમે વર્તુળ 2 બનાવશો આમ તો તમારા આ જે કેન્દ્ર આગળ ખૂણાનો ખૂણો કેટલો? 1 ડિગ્રી. જ્યારે અહીંયા ચાપની લંબાઈ કેટલી હોય? 1. આ એ છે અહીંયા 1 ડિગ્રી, પછી 2 ડિગ્રી, 3 ડિગ્રી, 4 ડિગ્રી, 5 ડિગ્રી, એવી કેટલી ડિગ્રી છે આ? યસ, આ 90 ડિગ્રી છે. તેવી જ આ 180 ડિગ્રી છે. કેમ? ચાપની લંબાઈ તમે આ રીતે આખી બનાવશો આમ, આ કેન્દ્ર આટલેથી આ લંબાઈ આખી એક જ છે. તો આ જે ડિગ્રી થશે આટલેથી આટલી, એ કેટલી થવાની તમારા માટે? 180 ડિગ્રી. કારણ કે આ જે આખી વેલ્યુ છે એ એને 180 નો ખૂણો બનાવશે. કારણ કે તમને ખ્યાલ હોય તો 360 ડિગ્રી એ તમારે વર્તુળનો પરિઘ ખ્યાલ હોય તો શું હોય વર્તુળનો પરિઘ? 2πr. જેમાં r જે છે જો મેં એકમ લઈ લેમ તો તમારો r બરાબર 1 લેતા તમારું મૂલ્ય એનું બનશે કેટલું? 2π * 1. એટલે તમારો વર્તુળનો પરિઘ બન્યો વિદ્યાર્થી મિત્રો 2π. પાઈ એટલે તમારે લેવાનું 180 ડિગ્રી અને 1 રેડિયન માપમાં કહેવાય. એટલે આ તમારું 2π એ તમારા માટે બતાવશે 360 ડિગ્રી. એટલે આટલેથી આટલું અડધું એ તમારા માટે પાઈ આવશે. આ આવશે આપણું π/2. કેમ? પાઈ એટલે 180 ભાગ્યા 2 તો થઈ જશે ને 90. તે રીતે આ આવશે વિદ્યાર્થીઓ 3π/2.
અને એક રાઉન્ડ થઈને પૂરો થશે એટલે 2π 0 ડિગ્રી થી ચાલુ કરેલું અને 2π પર પૂરું થશે. આ એ આપણો વર્તુળનો પરિઘ એક આખો પરિઘ પૂરો થશે. ત્રિજ્યા 1 લીધી છે મેં. વિદ્યાર્થીઓ આ ત્રિજ્યા 1 અહીંયા સમજાવી છે એટલે આખો એક રાઉન્ડ પૂરું થયું ઘડિયાળની વિરુદ્ધ દિશામાં. યસ, આ વિરુદ્ધ દિશાનો ખૂણો મેં લખ્યો છે. એટલે વિદ્યાર્થીઓ તમારે વર્તુળનો પરિઘ 2π પરથી આ બનશે. આ જ રીતે તમારે ડિગ્રી થોડી આગળ વધારશો આમ આટલેથી આટલે સુધીની તો તમારા માટે કેટલી ડિગ્રી બનવાની? આ 3π/2. કેમ? એ ત્રીજો હિસ્સો બનશે આખો એ અને ચોથો હિસ્સો બનાવવા જાઉં એટલે 2π બની જશે. એટલે આ રીતે વિદ્યાર્થીઓ તમારું અનુમૂલ્ય અહીંયા તમને જોવા મળશે. હવે આખી ફોર્માલિટી આપણે આગળ આ જ રીતે વધારીએ. ચલો વિદ્યાર્થીઓ, એટલે આપણે જે પરિઘ બનાવ્યો આખો આ 2π માં r = 1 લઈને એમાં જે 360 ડિગ્રી લીધી આપણે આખો એક રાઉન્ડ એને આપણે મેચ કરીએ છીએ એટલે 2π બરાબર મેં 360 ડિગ્રી વિદ્યાર્થીઓ લખી શકું. એટલે મારા માટે આવશે 1 ડિગ્રી. 2π/360 એને આપણે નામ આપવાનું છે રેડિયન. યસ, એને થોડું કટિંગ કરી નાખીએ એટલે તમને 1 ડિગ્રી મળશે વિદ્યાર્થીઓ π/180 રેડિયન. આ સૂત્ર તમારે મોઢે રાખવાનું છે કે 1 ડિગ્રી π/180 રેડિયન. યસ, એ આપણે આગળ જોઈએ છે. એટલે 1 ડિગ્રી π/180 રેડિયન. તે જ રીતે હવે જો આપણે આ જ બનાવવા જશું આયવા 90 ડિગ્રી તો તમને એ તરત ખ્યાલ આવી જશે 90 ડિગ્રી = 90 * π/180 રેડિયન. એટલે તમે એને સોલ્વ કરી શકશો તો આવશે π/2 રેડિયન. તે વિદ્યાર્થીઓએ લખ્યું છે મેં. તે રીતે આ બતાવું છું 180 ડિગ્રી એટલે 180 * π/180 રેડિયન. તે તમે જોઈ શકો તો તમને ખાલી π રેડિયન બતાવશે. યસ, એ જ રીતે આગળ 270 હશે તો 270 * π/180 રેડિયન. જેને તમે આ કટિંગ કરી દેશો તો આ 0 0 જશે. અહીંયા આવશે 3π/2 કટિંગ એટલે ટોટલ આવશે 3π/2 રેડિયન. તમે રેડિયન ને રેઝ ટુ c પણ લખી શકો વિદ્યાર્થીઓ આ રીતે, કાં તો 3π/2 લખો ચાલે. હવે અહીંયા આવી ગયો છું મેં આખું 360 ડિગ્રી જે મેં તમને અહીંયા ટેલી બતાવ્યું તે પાછા આવી ગયા. 360 ડિગ્રી એટલે 360 * π/180 રેડિયન. શ્યોરલી તમને 2π રેડિયન મળશે. એ રીતે આગળ 4π 6π 7π 8π એ રીતે વિદ્યાર્થીઓ ખૂણો આગળ વધ્યા જ કરે એન્ટી ક્લોકવાઇઝ. હા કે એ જ એન્ટી ક્લોકવાઇઝ નું મૂલ્ય હવે હું તમને પોઈન્ટ્સ થી બતાવું છું જે તમે સમજી ગયા છો મેં જે કહેવા માંગુ છું તે. એટલે વિદ્યાર્થીઓ હવે ખાલી ખૂણાની આકૃતિ પાડું છું. તમે હવે ખાલી ખૂણાને ચેક કરશો. આ જ આકૃતિ પાછી બીજી વાર. આ આપણો વર્તુળ છે, એકમ વર્તુળ. અહીં મેં તમને 0 ડિગ્રી કીધી, પછી અહીંયા π/2 કીધી, મેં એન્ટી ક્લોકવાઇઝ જતો છું આમ, પછી અહીં મેં તમને π કીધું, અહીંયા 3π/2 ને અહીંયા 2π આવશે. એક રાઉન્ડ પતી જશે તમારો. પછી પાછો ઉપર જશું તો 2π માં 90 ઉમેરી દેવું. યસ, 2π માં 90 ઉમેરી તો શું થશે? 5π/2 આવશે ને, એ તમારો નેક્સ્ટ બીજો રાઉન્ડ થશે. પછી અહીંયા આવશે બીજો રાઉન્ડ 3π, કારણ કે 5π/2 માં 2π 3π ઉમેરી દેવું. આ આવશે તમારું 5π/2, એમાં તમે આ ઉમેરી દેશો 90 એટલે 6π/2 એટલે વિદ્યાર્થીઓ 3π આવશે. હજુ એમાં તમે ઉમેરશો તો આ આવી જશે તમારું 7π/2. હજુ એમાં ઉમેરશો તો અહીંયા 4π આવી જશે. એ રીતે તમે આ રીતે ઉમેર્યા જ કરો ઘડિયાળની વિરુદ્ધ દિશામાં. તો આ ખૂણા વધ્યા જ કરે આગળ. અહીંયા 6π આવશે, 8π આવશે અનંત સુધી. અહીંયા 5π આવશે, 7π આવશે અનંત સુધી. અહીંયા 4 ના બેઝમાં વધશે 9π/2, પછી 4 એટલે 13π/2. આવું આવ્યા જ કરશે. એવું આ પણ જશે. અહીંયા 9 એટલે 11π/2, પછી 15π/2. 90 ઉમેર્યા જ કરશો તમે. ઘડિયાળની વિરુદ્ધ દિશા વિદ્યાર્થીઓ સમજાવતો છું મેં. આ ઘડિયાળની વિરુદ્ધ દિશા મેં તમને દર્શાવી, ઘડિયાળની દિશા નથી સમજાવી. એ પછી બતાવું છું જે તમારે માઇનસ ખૂણામાં વધશે. પણ આ તમે પેલા એકવાર સમજી લેશો એન્ટી ક્લોકવાઇઝ, અને એ બધામાં મૂલ્યતા જ રહેશે ઓલ એસટીસી. યસ, કેટલું? ઓલ એસટીસી. એમાં આપણે આ રીતે આગળ વધતા છે અને આ મૂલ્યમાં આપણે આનો ઉપયોગ કરવાનો છે 1 ડિગ્રી કેટલા
π/180 રેડિયન. યસ વિદ્યાર્થીઓ, આની જો આકૃતિ ક્લોકવાઇઝ બતાવું છું, જે આ રીતે જશે. આપણે આમ ફરીએ છીએ, આમ ઘડિયાળની દિશામાં, તો એ બી સેમ જ થશે. અહીંયા 0, અહીંયા આવશે -90. આ જ વસ્તુ ઊંધી થઈ જશે. હવે પછી અહીંયા આવશે -π, અહીંયા આવશે -3π/2, -2π, એ રીતે ચાલ્યા જ કરશે. આ -4π, -6π, એ રીતે આના મૂલ્યો વિદ્યાર્થીઓ વધશે. અહીંયા -3π/2, આ જે ડેટા છે તે આમ થઈ જશે ઊંધો, અહીંયા 5π/2 આવશે. તે જ રીતે અહીંયા આવશે -3π. આ બધા મૂલ્યો વિદ્યાર્થીઓ નેગેટિવ થઈ જશે. એ રીતે તમારે આની સિરીઝ આ ક્લોકવાઇઝ સમજ્યા, સોરી એન્ટી ક્લોકવાઇઝ સમજ્યા, તેવું જ આ ક્લોકવાઇઝ સમજવાનું છે. જે આકૃતિ તમારી ઘડિયાળની દિશામાં ફરશે, એટલે નેગેટિવમાં ખૂણો બતાવશે, આ બતાવશે તમને પોઝિટિવમાં, પણ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરશે. હવે વિદ્યાર્થીઓ મેં આને ટચઅપ કરું છું 1 ડિગ્રી π/180 રેડિયનને. ક્લિયર? આ ટોપિક બહુ મોટો છે, હજુ આમાં ઘણા બધા ટોપિક્સો છે જે મેં તમને 1 બાય 1 સમજાવીશ વિદ્યાર્થીઓ, પણ એક એક ટોપિક લઈને સમજાવું છું, જેમાં ખાલી એક આજે બતાવતો છું 1 ડિગ્રી π/180 થી એનું આગળનું સોલ્યુશન્સ, જે આપણે આ પ્રમાણે હવે સમજીએ. ચલો વિદ્યાર્થીઓ, એટલે હવે આનો ઉપયોગ આપણે જરા ડિટેલમાં સમજીએ. 1 ડિગ્રી π/180 રેડિયન એટલે વિદ્યાર્થીઓ 1 રેડિયન કેટલું આવશે? 180 ડિગ્રી છેદમાં પાઈ. એને થોડુંક હજુ આગળ સોલ્વ કરું તો તમે જોઈ શકશો 180 ડિગ્રી પાઈ આવશે 22/7, એટલે ટોટલ મળશે તમને 180 * 7/22, આખી ડિગ્રી આવશે. ને હવે એની ગણતરી કરીએ થોડી, તો આ કટિંગ થશે 11 × 2, આ આવશે 90 × 2, એટલે ટોટલ આવશે 7 × 9 = 63, 630/11 ડિગ્રી. જે તમારે આને ડિવાઈડ કરીને અહીંયા વિદ્યાર્થી મિત્રો જોવાનું રહેશે. 630/11 જે વિદ્યાર્થીઓ આવશે 57 ડિગ્રી 27 એપ્રોક્સિમેટલી. એટલે આપણે છે ને આને ટુકડા પાડવાના છે. અહીંયા 57 લખીશ, અહીંયા 11 લખીશ, અને 11 × 57 કેટલા આવશે? એનું મૂલ્ય એ તમારું મળશે 627, એટલે 3 બચી જશે. આ આખું મૂલ્ય આપણે આ રીતે વિદ્યાર્થીઓ અહીંયા પૂર્ણ કરી શકીએ. જેમાં વિદ્યાર્થીઓ આ જે 57 3/11 ડિગ્રી આવ્યું, એમાં આપણે છૂટું પાડી નાખીએ 57 ડિગ્રી છૂટું, પ્લસ 3/11 ગુણ્યા 60 મિનિટ. કારણ કે 1 ડિગ્રી તમારા માટે 60 મિનિટ થાય. આખું ફરે કાંટો ત્યારે એનું ડિગ્રી બને. હવે આપણે આને ગણતરી કરીએ, એટલે 57 ડિગ્રી 6 × 18 180/11 મિનિટ. હવે વિદ્યાર્થીઓ આ આપણે ગણી જોવાનું છે અલગથી, જે આવશે તમારો 16 પોઈન્ટ. યસ, ગણતરી કરી દો, એ તમને મળશે જે 16.36 વિદ્યાર્થીઓ આવશે. એટલે એને પણ થોડી આગળ ગણતરી કરું તો મને પ્રોપરલી આન્સર આનો મળશે કંઈક આ રીતનો. એટલે વિદ્યાર્થીઓ આપણે આ કન્ટિન્યુ કરીએ છીએ. 57 ડિગ્રી, આનો આન્સર 16 પોઈન્ટ સમથિંગ આવ્યો, એટલે અહીંયા આપણે 16 લખશું, અહીંયા 11, ને 16 × 11 કેટલા થશે? યસ, 16 × 11 આવશે વિદ્યાર્થીઓ 176. મને જોઈએ છે 180, એટલે અહીંયા તમારે 4 છોડવા પડે મિનિટ પર. એટલે 57 ડિગ્રી 16 મિનિટ અને 4/11 × 60 સેકન્ડ. કારણ કે 1 મિનિટમાં કેટલી સેકન્ડ હોય? 60. એટલે મેં એને 60 વડે કન્વર્ટ કર્યું છે. એટલે ટોટલ વિદ્યાર્થીઓ સેકન્ડને તમારે ડબલ લીટીથી લખવાનું છે. એટલે 57 ડિગ્રી 16 મિનિટ અને આ આવશે 6 × 24 240/11 સેકન્ડ, જે તમને ગણતરી બતાવશે કંઈક 21 પોઈન્ટ સમથિંગ. યસ, જેનું મૂલ્ય 21 પોઈન્ટ તમારા અહીંયા સમથિંગમાં રહેશે મૂલ્ય, જે 21.81 વિદ્યાર્થીઓ રહેશે. એટલે તમારે એને એપ્રોક્સિમેટલી કહી દેવાનું આ 22 છે, કારણ કે અહીંયા આપણે સ્ટોપ કરીએ છીએ. એટલે વિદ્યાર્થીઓ તમારું 1 રેડિયન આવી ગયું 57 ડિગ્રી 16 મિનિટ અને 22 સેકન્ડ. એટલે તમારે અહીંયા 1 રેડિયન 1/c આટલું યાદ રાખવાનું. 57 ડિગ્રી 16 મિનિટ અને 22 સેકન્ડ. અહીંયા વિદ્યાર્થીઓ મેં આ પ્રશ્નને પૂર્ણ કરી શકું, જેમાં 1 રેડિયન મેજર આટલી ડિગ્રી બતાવે 57 પોઈન્ટ સમથિંગ. એટલે તમારા પહેલા ચરણમાં આવેલી છે 1 રેડિયનમાં, જેને તમારે આ રીતે સમજવાનું રહેશે. એ રીતે તમારે 2 રેડિયન બનાવી શકો, 3 રેડિયન બનાવી શકો, 4 રેડિયન બનાવી શકો,
એટલે પાક્કું થયું તમારું રેડિયન મેજર ડિગ્રી મેજર થી મોટું આવ્યું. આપણી પાસે 1 ડિગ્રી આટલું હતું એટલે વિદ્યાર્થીઓ તમારું 1 રેડિયન હંમેશા એ 1 ડિગ્રી થી તો મોટું જ હોય. આ તો 1 ડિગ્રી છે, આ 57 ડિગ્રી છે જો, એટલે 1 ડિગ્રી થી 1 રેડિયન કેટલા ગણું વધારે છે? 57 ગણું વધારે છે. આ સત્ય તમારે યાદ રાખવાનું છે. ને હવે વિદ્યાર્થીઓ હું આગળ વધું છું ધીરે ધીરે આ ટોપિક્સમાં. ચલો વિદ્યાર્થીઓ, એટલે આ આકૃતિ પાછી એકવાર આપણે જોઈ લઈએ. થોડીક એક બે સમજાવું છું. રેડિયન મેજરમાં તમે ક્યાં ક્યાં આવ્યા તે માની લો, અહીંથી તમે આટલેથી આટલા ગયા 1 એકમ અંતરે, આટલેથી આટલા 1 એકમ અંતરે, અને આ તમે લાવ્યા 1 એકમ અંતરનો ચાપ, તો તમારા માટે આ જે બનશે એ તમારું 1 રેડિયન બનશે. આ રીતે સિમિલરલી વિદ્યાર્થી, જો તમે આટલેથી આટલું ગયેલા હતા આમ હાફ 1.5 ચાપ એની લંબાઈ, તો તમારો આ ખૂણો કેટલો બનશે? આમ જશો તો અહીંયા માઈનસ આવી જશે, આમ જશો તો માઈનસ આવી જશે 1.5 રેડિયન. પણ વિદ્યાર્થી તમે જો ઉપર ગયા હશે આ રીતનું, ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ગયા હશે 1 એકમથી જ આ રીતે, તો તમારું આ વિદ્યાર્થીઓ 1 રેડિયન આવશે, પણ પોઝિટિવ દિશામાં જશે. એ જ રીતે તમે પોઝિટિવ દિશામાં 1.5 પણ જઈ શકો, એ ત્રિજ્યા પર ડિપેન્ડ રહેશે. પણ આમ જો ગયા તમે ઘડિયાળની દિશામાં, તો તમારા માટે આવશે નેગેટિવ, ને પેલું ઉપર જશે તો પોઝિટિવ આવશે. ચલો વિદ્યાર્થીઓ, હું સ્ટાર્ટ કરું છું આ પહેલો પ્રશ્ન પાઠ્યપુસ્તકનો. ઉદાહરણ 1, 40 ડિગ્રી 20 સેકન્ડને રેડિયન માપમાં ફેરવો. તો તમને ખબર જ છે કે 1 ડિગ્રી π/180 રેડિયન કહેવાય. તો આપણા પાસે કેટલું છે? 40 ડિગ્રી 20 સેકન્ડ બરાબર કેટલું? માટે તમારા પાસે 40 ડિગ્રી 20 સેકન્ડ તમે આ રીતના લખી શકશો, 40 ગુણ્યા 20 ગુણ્યા π/180 રેડિયન. આ આપણે વિદ્યાર્થીઓ રેડિયન માપમાં ફેરવ્યું કહેવાય. ને બસ આની ગણતરી બહુ સરળ છે. આ 0 0 કેન્સલ, અહીંયા આ કેન્સલ, 2 * 9, એટલે વિદ્યાર્થીઓ તમારું મૂલ્ય આવશે ખાલી આ 140 * π/9 ને આપણે ખાલી સાદા ટર્મમાં કન્વર્ટ કરી નાખીએ. ચલો વિદ્યાર્થીઓ, અહીંયા મારી એક ભૂલ થઈ છે, આપણે એને જરા કન્વર્ટ કરી નાખીએ. એક પાર્ટ્સમાં કન્વર્ટ કરવું પડશે. આ જે ડિગ્રી મેજર છે અને મિનિટ છે એને કન્વર્ટ કરવું પડશે વિદ્યાર્થીઓ. 40 ડિગ્રી 20 સેકન્ડ, 20 સેકન્ડને કન્વર્ટ કરશું પહેલા તો, ત્યારબાદ આ સ્ટેપ લગાડીશું મેં. વિદ્યાર્થીઓ, આ સ્ટેપ આપણે પછી લેશું. પહેલા આને જરા લગાડી દઈએ. 40 ડિગ્રી 20 સેકન્ડ એટલે 20/60 ડિગ્રી આવશે અહીંયા, એટલે આ કેન્સલ થઈ જશે. 1/3 એટલે 40 + 1/3 આવશે વિદ્યાર્થીઓ ડિગ્રી. એટલે આખી ડિગ્રી તમારા માટે થશે કેટલી? 40 × 3 120 ને 1 એટલે 121/3 ડિગ્રી તમે લખી શકશો. હવે આપણે આ સ્ટેપનો ઉપયોગ કરી શકીએ જે આપણે અહીંયા ઉપયોગ કરવા માંગતા હતા. માટે 1 ડિગ્રી કેટલું? π/180 રેડિયન. તો આપણી પાસે કેટલી રેડિયન આવે છે? 121/3 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ હાઉ મચ? આપણે આ સ્ટેપથી લખી શકીએ. આમાં જરા ભૂલ છે, કારણ કે આ જે મિનિટ છે એને કન્વર્ટ તો કરવું પડશે ને પેલા ડિગ્રીમાં. એ મેં જરા ના કર્યું હતું એટલે હમણાં કરી દઉં છું. એટલે આવશે વિદ્યાર્થીઓ તમારો આન્સર π/180 * 121/3 રેડિયન. ને આ તમારો ફાઇનલી આન્સર આવશે. એટલે આ ટોટલ રહેશે તમારું 121 π ભાગ્યા 18 * 54 540 રેડિયન. આ તમારો પ્રશ્નનો ઉત્તર આવશે 40 ડિગ્રી 20 સેકન્ડ, આઈ મીન 20 મિનિટ નો ફાઇનલી ઉત્તર. આ રીતે રહેશે વિદ્યાર્થીઓ. ચલો વિદ્યાર્થીઓ, નેક્સ્ટ પ્રશ્ન આવે છે ઉદાહરણ નંબર 2. 6 રેડિયનને અંશ માપમાં ફેરવો. એટલે જે રેડિયન છે 6 એને આપણે અંશ માપમાં ફેરવવાના છે. તો બહુ ઈઝી, આપણે જાણીએ છીએ કે 1 ડિગ્રી બરાબર કેટલા? π/180 રેડિયન. માટે વિદ્યાર્થીઓ 1 રેડિયન કેટલું આવશે? તા ઉપર ચાલી જશે 180/π ડિગ્રી. આ ઉપર જશે ને ભાગ્યા પાઈ ડિગ્રી. હવે આને કન્વર્ટ કરી શકું માટે 6 રેડિયન શું આવવાનું વિદ્યાર્થીઓ? 6 ગુણ્યા 180/π ડિગ્રી તમે સાથે લખો તો વધારે ઉત્તમ. હવે આને કન્વર્ટ કરું છું. 6 ગુણ્યા 180 આ આવશે 22/7 ડિગ્રી. હજુ બી થોડી ગણતરી કરીએ તો 6 ગુણ્યા 180 ગુણ્યા 7/22 આ રીતે આવશે ડિગ્રી. અને એમાં હવે કન્વર્ટ કરું તો આવશે 11 દુ
આ આવશે 90 દુ એટલે આ ટોટલ ગણતરી તમારી વિદ્યાર્થી આવવાની 954 540 ગુણ્યા 7 ભાગ્યા 11 ડિગ્રી આ રીતે વિદ્યાર્થીઓ અહીંયા આવશે. હવે એને આપણે ગુણાકાર કરીએ. જે વિદ્યાર્થીઓ તમે આને જેવો ગુણાકાર કરશો એટલે તમને આ મળી જશે 3780 ડિવાઇડ બાય 11 ડિગ્રી. આ રીતે તમારે એનો ગુણાકાર થશે 0 7 ચોક 28 2 વધી 7 પચાસ 35 36 ને 37. હવે તમારે આને કેલ્સી થી ડિવાઇડ કરવાનું છે વિદ્યાર્થીઓ. 3780 ડિવાઇડેડ બાય 11. જે વિદ્યાર્થીઓ તમે ડિવાઇડ કરશો એટલે તમને કંઈક આ રીતે મળશે 343.6363 એપ્રોક્સિમેટલી. એમાં થોડુંક હવે આગળ વધારું તો 343 અહીંયા આવે છે ભાગ્યા 11 અને બાકીના મૂલ્યને આપણે અહીંયા 3780 સાથે મેચ કરશું. જે 3 * 3 એટલે અહીંયા ભાગ્યા તમારું 7 બચવાનું તો 10 થશે ને. એટલે આની ગણતરી વિદ્યાર્થી આવવાની 343 ડિગ્રી વત્તા 7 ભાગ્યા 11 ગુણ્યા 60 મિનિટ આ રીતે આવશે વિદ્યાર્થીઓ. હવે એને થોડી ગણતરી કરું તો 343 ડિગ્રી વત્તા 742 420 ભાગ્યા 11 મિનિટ. હવે એને પણ વિદ્યાર્થીઓ આપણે અહીંયા કેલ્સીથી ગણી જોઈએ. જે વિદ્યાર્થીઓ તમે ભાગાકાર કરશો આનો એટલે તમને કંઈક આવું આવશે 38.1818. એટલે આને મેં લખીશ 343 ડિગ્રી અહીંયા 38 લખી દઈશ અહીંયા 11 લખી દઈશ. હવે એનો ગુણાકાર 8 * 8 અને 20 છે એટલે 2 આવશે ને ભાગ્યા આ જે મિનિટ છે એટલી તો રહેશે જ. એટલે ટોટલ આવવાની 343 ડિગ્રી 38 મિનિટ અને છેલ્લું આવશે 2/11 ગુણ્યા 60 સેકન્ડ. અને હવે વિદ્યાર્થીઓ 2/60 એટલે 2 * 60/11 એની ગણતરી જો કરું મેં તો મને કંઈક આવી રીતે વિદ્યાર્થીઓ મળશે. એટલે ટોટલ 6 રેડિયન આપણું કન્વર્ટ થઈ ગયું 343 ડિગ્રી વત્તા 38 મિનિટ વત્તા 6 * 12 120/11 સેકન્ડ. જે આ રીતે તમારે આની ગણતરી એક વખત કેલ્સી થી વિદ્યાર્થીઓ અહીંયા કરવી પડશે. જે વિદ્યાર્થીઓ તમે ભાગાકાર કરી જો તો તમને આનો ભાગાકાર મળશે 10.90 સમથિંગ મળશે. એટલે એક્ઝેક્ટલી 11 કહેવાય. એટલે તમે એને રાઉન્ડ ફિગર કરીને 11 સેકન્ડ કરી શકો. એટલે 6 રેડિયન વિદ્યાર્થીઓ બનશે 343 ડિગ્રી 38 મિનિટ અને 11 સેકન્ડ. એટલે કે આપણે ફાઇનલી આન્સર હવે આ ફોર્મમાં પાછો ઉતારી દઈએ 343 ડિગ્રી 38 મિનિટ અને 11 સેકન્ડ. વિદ્યાર્થીઓ આ પાઠ સાથે તમે અહીંયા હોમવર્ક કરશો. જે મેં તમને 1 રેડિયન 2 રેડિયન 3 રેડિયન 4 રેડિયન 5 રેડિયન 6 રેડિયન 7 રેડિયન 8 રેડિયન 9 રેડિયન અને 10 રેડિયન એમાંથી મેં તમને આ સમજાવી દીધું છે અને આ પણ સમજાવી દીધું છે. અહીંયા બાકીના તમારે જાતે ટ્રાય કરવાની રહેશે વિદ્યાર્થીઓ. 1 રેડિયન થી 10 રેડિયન જો આપણો ક્લાસ ચાલુ હતો સ્કૂલમાં તો મેં બધા આ રીતે 2 ગણાવીને બાકીના હોમવર્ક આપું જ છું જે તમારે ગણવાના રહેશે. ક્લિયર? અને તમે ટેલી કરશો તો તમને ખ્યાલ આવશે કે 1 થી 10 રેડિયન આવી રીતે કન્વર્ટ થાય છે. ચલો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ પાઠ હું પૂર્ણ કરું છું. પણ ઉમ્મીદ કરું છું મેં તમને કંઈ વધારે નથી શીખવ્યું. ખાલી રેડિયન માપ ડિગ્રી માપ અને પેલા સાઇન કોસના ખાલી મેં પ્લસ માઇનસ બતાવ્યા છે. હજુ ઘણું બધું બાકી છે આ ચેપ્ટરમાં. એટલે ટેન્શન નહીં લેતા. મેં નેક્સ્ટ પાર્ટમાં તમને પાછું ડિટેલમાં આ જ વસ્તુ પાછી સમજાવીશ. ત્યાં સુધી રજા આપશો. બાય બાય.